સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં અનેક શહેરોના બસ પોર્ટ અને શોપિંગ સેન્ટરોમાં કેફેનું ચલણ વધ્યું છે। યુવક યુવતીઓ એકાંત સમય પસાર કરવા માટે આવા કેફેનો સહારો લેતા હોય છે, જ્યાં બનાવેલ બોક્સમાં બેસવા માટે કેફે માલિકો યુવક યુવતીઓ પાસેથી કલાકના 200 થી 500 રૂપિયાનું તગડું ભાડું વસૂલતા હોય છે। જો કે પાલનપુરના ન્યૂ બસ પોર્ટના પહેલા માળે આવેલા ફર્સ્ટ એડ કેફેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અચાનક તપાસ માટે જતા કેફેમાં બેઠેલ યુવક યુવતીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યાં બે યુવતીઓએ પોલીસના ડરના કારણે કેફેના પાછળના ભાગે આવેલ ટોયલેટની બારીમાંથી નીચે છલાંગ લગાવતા બંને યુવતીઓ નીચે ભોંય તળિયામાં જઈને પટકાઈ હતી, જ્યાં 2 માળ સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જો કે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જાતા કેફેમાં રહેલ અન્ય યુવક યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઈ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મળેલ કે પાલનપુર નવા બસ પોર્ટમાં અમુક કાફે ચાલે છે, એમાં ફર્સ્ટ ડેટ નામના કાફે છે, એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે। એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ, ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે। એ કોણ છે એ જે છોકરીઓ એને 108માં લઈ ગયા છે, એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે। તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે, અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે। સાહેબ, કેફેની અંદરથી કોઈ પકડાયું જ્યાં રેડ થઈ ગઈ ત્યાં? ના, ત્યાંથી 2 છોકરીઓ પડી ગઈ ને એટલે અફરાતફરીમાં બધા ભાગી ગયા। પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા, એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કોણ પડી ગયું।
છે.